નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરના નસવાડીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ચૈતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। નસવાડીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી, જેમાં ચૈતર વસાવાએ ભાજપ સરકારના વિકાસની વાતને લઈ સગર્ભાને આજે પણ ઝોલીમાં દવાખાને લઈને આવી પડે છે। દવાખાનામાં ડોક્ટરો નથી, આંગણવાડીમાં ઝૂંપડાઓમાં ચાલે છે। તો વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને છોટાઉદેપુર કલેક્ટરને આદિવાસી યુવાનો મળવા જતા તો કલેક્ટર મળતા નથી। છોટાઉદેપુર તરીકે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે આગામી આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક બેઠકો પર લડશે તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું। ભાજપના ગઢ ગણાતા એવા નસવાડી ટાઉનમાં યોજાયેલ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી। જે કાકા છે ને, કાકાના માણસો પણ અહીંયા આવ્યા છે વિડિયો બનાવવા માટે। પછી કે છે લોકો તો હતા પણ દમ નહોતો, સૂત્રમાં કોઈનો દમ નહોતો એવું કે છે। થોડા જોરથી બોલો, આપણો અવાજ પણ એમના ત્યાં સુધી પહોંચે એવું। જય જોહાર, જય આદિવાસી, જય જવાન, જય જવાન। ધન્યવાદ। આજના ગુજરાત જોડો જનસભામાં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના હર હંમેશ સાથી એવા યુવરાજસિંહ જાડેજા આપીશું। ત્યારે નર્મદાના વિસ્થાપિતોને આજે ગાંધીનગર 50 ધક્કા ખાવા પડે છે, પણ આજ દિન સુધી એક પણ લાભ નથી મળ્યો। એનો જવાબ એમણે આપવો જોઈએ। એમનો જવાબ કેમ નથી આપતા? આજે તુરખેડામાં જે મારા બેન હતા, એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું, એ ગામમાં રસ્તો નહીં હોવાના કારણે સાથીઓ ત્યાં 108 નહીં પહોંચી। 108 નહીં પહોંચી એ બેનને ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા। 3 કિલોમીટર ચાલતા 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 બેનનું રસ્તામાં પીડાથી તડપીને એનું મૃત્યુ થયું। એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા। ત્યારે અમે ઘરે ગયા, એ બેનને મળ્યા, એના પરિવારને મળ્યા, અને એ બેનના પરિવારનું નાનું બાળક અમે જોયું। જ્યારે એની દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ, ત્યારે આ વિસ્તારમાં આવીને એ વિસ્તારના લોકોનો રોડ બને એના માટે અમે આવીને તમને રજૂઆત કરીએ છીએ। અહીંના નેતાઓ કહે છે કે ચૈતર વસાવા તુરખેડા કેમ આવ્યા? તો આ તુરખેડાના લોકોને આજ દિન સુધી તમે તમારા મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે। એ બહેનોને ક્યારે તમે પોતાની બહેનો માની નથી, આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી। એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી, અને એ લોકોનું દુઃખ જ્યારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખમાં સહભાગી થવા માટે। તમે કેમ ત્યાં નથી જતા? તમે કેમ રસ્તા નથી બનાવતા? ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું, તે દિવસે તમારી પોતાની બેન, જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા મૃત્યુ પામશે ને, તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનું દુઃખ શું છે। મને રાતે મારી ડેડિયાપાડાથી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો, બળજબરીપૂર્વક ખેંચીને મને જીપમાં બેસાડવામાં આવ્યો। મને રાજપીપળાની જૂલી જેલમાં રાખવામાં આવ્યા। મારા સાથી મિત્રો, મારા કાર્યકર મિત્રો, એ નિરંજનભાઈ વસાવા હોય, રાધિકાબેન રાઠવા હોય, અમારા નાનુભાઈ હોય, અમારા ઈશ્વરભાઈ હોય, અમારા જિગ્નેશભાઈ લોકો રાતે આવ્યા। એમને કીધું, ડીએસપી સાહેબ ચૈતરભાઈનો ટિફિન લઈને આવ્યા છે, ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે, અમને મળવા દો। પોલીસે રાતે પણ અમને જમવા નહીં દીધા, અમારા કપડા નહીં આપવા દીધા। બીજા દિવસે મામલતદારમાં રજૂ કરવાના હતા, ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા, ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો। સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો। સેશન કોર્ટમાં મારા વકીલો, ચૈતરભાઈના વકીલ છે, એમનો કેસ લડવા આવ્યા છે, અમને જવા દો, છતાં કોઈ વકીલને કોર્ટમાં નહીં આવવા દીધો। કોર્ટમાં નહીં આવવા દઈને મને જામીન રદ કરવામાં આવ્યા। મને રાજપીપળા જેલમાં નાખવાની જગ્યાએ મને બરોડાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો। સાથીઓ, બરોડાની સેન્ટ્રલ જેલ પાકા કેદીઓની જેલ, સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતની જેલમાં એક નાની કોટડીમાં મને પૂરી દેવામાં આવ્યો। બહારથી કોઈ ટિફિન નહીં, કોઈ બિસ્તરો નહીં, કોઈ કપડા નહીં। બહારના મારા ઘરવાળા મળવા આવે, મારા કાર્યકરો મળવા આવે, મારા વકીલો મળવા આવે, કોઈને પરવાનગી નહીં। ખૂબ વેતનાઓ આપી, ખૂબ ત્રાસ આપ્યો। એમણે કીધું તમારા જામીનો 3 મહિના કે 3 વર્ષમાં પણ નથી થવાના,
તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો? તમે આદિવાસીઓ માટે કેમ લડો છો? તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો? તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો? તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો? તમે નર્મદાનું પાણી છોટાઉદેપુરને મળે એના માટે કેમ લડો છો? તમે લડવાનું બંધ કરવાનું કહો, અમને લેખિતમાં આપો, પછી તમને છોડીએ. પણ તમારા બધાના આશીર્વાદ હતા, એ લોકો સામે મેં ઝૂક્યો નથી અને 80 દિવસમાં ઝૂકીને તમારી વચ્ચે આવ્યો છું. પ્રશ્નો છે. આજે વિકાસના નામે આઝાદીના 78 વર્ષે અમૃત મહોત્સવ કાઢવામાં આવે છે. આજ નસવાડીના ઉપરના ભાગમાં તુરખેડા ગામ આવ્યું છે. આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી. બેન જ્યારે પ્રસૂતિથી પીડાયા, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું. શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે? આ જ વિકાસ છે? આજે અહીંયા કાંદા ગામ છે, ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી, ઝાડ નીચે ભણે છે. શું આ વિકાસ છે? ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય, આંગણવાડી વાત હોય, સ્કૂલની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી, ડોક્ટરો નથી. અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે, પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા, ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો. હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે. અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે. 40% અનામતના મુદ્દાને લઈને જ્યારે નસવાડીના અને છોટાઉદેપુરના યુવાનો એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા તો કલેક્ટરશ્રીને મળતા નથી. કલેક્ટર કચેરીએ કલેક્ટરને મળવા માટે પહોંચે તો કલેક્ટર ટાઈમ આપતા નથી. કલેક્ટર છે એ ક્યાંક ને ક્યાંક રીલ બનાવવામાં એ વ્યસ્ત છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કલેક્ટર અહીંના જે છોટાઉદેપુરના જે કલેક્ટર છે એ રીલ કલેક્ટર છે. અને એવું કહેવામાં આવે કે તમે પ્રાંતને મળી લ્યો, એટલે કહી શકાય કે એસડીએમ છે એને મળાવી દેવામાં આવે છે. બીજું અહીંના જે પ્રાણ પ્રશ્નોને લઈ અને ઘણા બધા જે જાગૃત નાગરિકો છે, જે કહી શકાય પોતાના ગામની જે પોતાના વેદના, પોતાની જે પીડા છે વ્યક્ત કરવા માટે સતત ત્યાં રજૂઆત કરવા માટે જાય છે. પરંતુ કલેક્ટર જે સતત રીલ બનાવવામાં વ્યસ્ત છે. અને વર્તમાનમાં જે અમારી પાસે જે ફરિયાદો આવી એ ફરિયાદોમાં જે કુપા ગામ છે, એ કુપા ગામની અંદર જે 3 કિલોમીટરનો રસ્તો હતો નહીં, તેને કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રસૂતિની પીડા જે બેનને ઉપડી અને એને કહી શકાય હોસ્પિટલ સુધી જવા માટે એને જોડીમાં લઈ જવામાં આવ્યો. તો જે વિકાસના નામે જે બળગા ભૂકતી જે સરકાર છે, જે ગુજરાત મોડલની જે વાત કરે છે, એ ગુજરાત મોડલની રિયાલિટી એ અત્યારે આ ગામની અંદર જોઈ શકાય છે કે જે આંગણવાડી છે એ આંગણવાડી પણ એ ઝૂંપડાની અંદર ચાલે છે. એટલે આ નરી અને કડવી વાસ્તવિકતાને લઈ અને આજે નસવાડી ખાતે એક મહાજનસભાનું આયોજન થયું હતું, જેમાં હજારો નાગરિકોએ ભેગા થઈને પોતાની પીડા વ્યક્ત કરી છે.